So next topic છે prioritizing client care, leadership, delegation and emergency response planning. Healthcare delivery systems. First is managed care. Managed care is a broad term used to describe strategies used in healthcare delivery system that reduce the cost of healthcare. Now managed care જે છે broad term use કરે છે આપણે જે બી સ્ટ્રેટેજીસ જે છે યુઝ કરતા હોય છે હેલ્થકેર ડિલિવરી સિસ્ટમની અંદર કે જેનાથી હેલ્થ કેર જે છે એનો કોસ્ટ રિડ્યુસ થઈ શકે. સો એ મેનેજ કેર એ ટર્મ યુઝ કરતા હોય છે આપણે એના માટે. Client care is outcome driven and is managed by a case management process. Now client care જે છે એની અંદર આપણે આઉટકમ જે છે કોઈ બી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરે તેનો આઉટકમ આપણે જે છે લેવાનો હોય છે. સો એના માટે કેસ જે છે આખું મેનેજમેન્ટ કરવામાં આવે જેને કેસ મેનેજમેન્ટ પ્રોસેસ કહેવાય છે. મેનેજ કેર emphasizes the promotion of health, client education and responsible self-care, early identification of disease and the use of healthcare resources. Now જે બી મેનેજ કેર હોય છે એ બધાની અંદર જે આપણે પ્રમોશન ઓફ હેલ્થ કરતા હોય છે, દેન ક્લાયન્ટ એજ્યુકેશન જે છે પ્રોવાઈડ કરતા હોય છે, રિસ્પોન્સિબલ સેલ્ફ કેર જે છે એ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એટલે કે કેટલીક ડિઝીઝ કન્ડિશન એવી હોય છે કે જેની અંદર આપણે ક્લાયન્ટને સેલ્ફ કેર કઈ રીતે કરવાની છે એ પણ શીખવાડતા હોય, જેમ કે ડાયાબિટીસ મેલાઇટસ હોય. સો કેટલીક વાર ઇન્સ્યુલિન જે છે એના ઇન્જેક્શન્સ જે છે જાતે જ લેવાના હોય, તો એ કઈ રીતે લેવાના એવી કેટલીક જે સેલ્ફ કેરની રિસ્પોન્સિબિલિટીઝ જે છે જે પણ ક્લાયન્ટને આપણે પ્રોવાઈડ કરવાની હોય એ પણ મેનેજ કેરની અંદર આવે. અર્લી આઈડેન્ટિફિકેશન ઓફ ડિઝીઝ એન્ડ ધ યુઝ ઓફ હેલ્થકેર રિસોર્સિસ. ડિઝીઝ જે છે એનું અર્લી આઈડેન્ટિફિકેશન કઈ રીતે થાય અને હેલ્થકેર રિસોર્સિસ જે છે એનો કઈ રીતે યુઝ કરવાનો, એ બધી જ વસ્તુ જે છે મેનેજ કેરની અંદર આવશે. સોરી, તમને લોકોને નોઈસ સંભળાતો હશે ને? ના, નથી આવતો કશું નોઈસ. હા, એટલે થોડો નોઈસ અહીંયા મારા ઘરની બાજુમાં વધારે છે કેમ કે બાજુમાં જ મંદિર છે. એટલે હમણાં જ્યારે સાંજના 7 વાગે આરતી થાય ને એટલે વધારે નોઈસ આવે. કેસ મેનેજમેન્ટ. કેસ મેનેજમેન્ટ જે છે એના એમસીક્યુઝ કોઈ વાર પૂછતા હોય છે. કેસ મેનેજમેન્ટ એ આઈએમપી છે. કેસ મેનેજમેન્ટ ઇઝ અ હેલ્થકેર ડિલિવરી સ્ટ્રેટેજી that supports managed care It uses an interprofessional healthcare delivery approach that provide comprehensive client care throughout the client's illness using available resources to promote high quality and cost effective care. Now case management જે છે એ હેલ્થકેર ફેસિલિટીઝ આપણે પ્રોવાઈડ કરતા હોય છે. મોસ્ટલી જે છે કેસ મેનેજમેન્ટમાં જે ક્લાયન્ટ જે છે એની ટોટલી બધી જ કેર જે છે કોમ્પ્રિહેન્સિવ કેર એટલે કે જેટલી બી કેર આપણે પ્રોવાઈડ કરતા હોય છે એ ઇન્ટરડિસિપ્લિનરી એટલે જેટલા પણ હેલ્થકેર પ્રોવાઈડર્સ જે છે એની સાથે સાથે જેટલા પણ હેલ્થકેર ટીમ મેમ્બર્સ છે એ બધાની સાથે આપણે કોલાબરેટ કરી અને એ ક્લાયન્ટ છે તમારું, એ ક્લાયન્ટને જે છે તમે કેર પ્રોવાઈડ કરો છો કે જે પણ હેલ્થકેર ડિલિવરી અપ્રોચીસ જે છે લો અને કોલાબરેશન કરો અને થ્રુ આઉટ ધ ક્લાયન્ટ ઇલનેસ એટલે કે ક્લાયન્ટ જે છે એડમિટ થાય છે હોસ્પિટલમાં ત્યાંથી લઈ અને ડિસ્ચાર્જ થાય ત્યાં સુધીની અંદર જેટલી બી કેર્સ તમે પ્રોવાઈડ કરો છો ટોટલી બધું જે છે કોલાબરેશન થઈ અને કેસ મેનેજમેન્ટની અંડરમાં આવે. Case management includes assessment and development of plan of care, coordination of all services, referral and follow-up. Case management જે છે એની અંદર firstly assessment જે છે include કરવામાં આવે. Then on the basis of assessment we develop plan કે કઈ કેર તમારે પ્રોવાઈડ કરવી છે. Coordination of all services, referral and follow-up. જેટલી બી સર્વિસીસ હોસ્પિટલમાં પ્રોવાઈડ થાય છે એ બધાની સાથે કોર્ડિનેશન કરવાનું, એના પછી રેફરલ આવશે અને ફોલોઅપ આવશે. એટલે કોઈ ક્લાયન્ટ જે છે જો એમને ફિઝિયોથેરાપીની જરૂર હોય
તો પછી તમે ફિઝિયોથેરાપી જે છે એ ડિપાર્ટમેન્ટ સાથે કોલાબરેટ કરી અને એમને જે સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે એ બધાની સાથે તમે કોઓર્ડિનેશન કરી અને કેર પ્રોવાઈડ કરો. એ જે છે કેસ મેનેજમેન્ટની અંડરમાં આવશે. The core function of case management are assessment, treatment planning, linking, advocacy, and monitoring. Now, core functions કયા છે? Now, main functions કયા છે કેસ મેનેજમેન્ટના? તો ફર્સ્ટલી જે છે તમે અસેસમેન્ટ કરો, દેન આફ્ટર ટ્રીટમેન્ટ પ્લાનિંગ જે છે એ કરો, એના પછી લિંકિંગ આવશે. લિંકિંગ એટલે તમે જે ટ્રીટમેન્ટ પ્લાન કર્યો છે સો એની સાથે બીજા કઈ સર્વિસીસ તમારે પ્રોવાઈડ કરવાની છે તો એને તમે લિંક કરો. એડવોકેસી એટલે કે જે પણ રાઇટ્સ જે છે પેશન્ટના એ મેન્ટેન થવા જોઈએ, કાં તો કોસ્ટ ઇફેક્ટિવનેસ જે છે એ હોવું જોઈએ તમારી કેર, એ એડવોકેસીની અંડરમાં આવશે. એન્ડ મોનિટરિંગ, કે કેર પ્રોવાઈડ કરો છો તો પછી એનું મોનિટરિંગ જે છે તમારે કરવાનું. Case management involves consultation and collaboration with an interprofessional healthcare team. Now, case management જે છે એવી પ્રોસેસ છે કે જેની અંદર આપણે કન્સલ્ટેશન જે છે એને ઇન્વોલ્વ કરીએ છીએ, દેન કોલાબરેશન કરીએ છીએ આપણે જેટલા પણ ઇન્ટરપ્રોફેશનલ હેલ્થકેર ટીમ્સ જે છે એની અંદર જેટલા પણ મેમ્બર્સ છે એમની સાથે આપણે કોલાબરેશન કરીએ છીએ. ઓકે, સો કેસ મેનેજમેન્ટની અંદર જેટલા પણ કન્સલ્ટેશન્સ ઇન્વોલ્વ થયા છે એટલે જેટલું બી વસ્તુ ઇન્વોલ્વ થાય એમાં કન્સલ્ટેશન્સ હોય કે કોલાબરેશન્સ કરવાના હોય ઇન્ટરપર્સનલ પ્રોફેશનલ હેલ્થકેર ટીમ સાથે, તો એ જે છે કેસ મેનેજમેન્ટની અંદર ઇન્વોલ્વ થશે. નેક્સ્ટ ઇઝ કેસ મેનેજર. Case manager is professional nurse who assumes responsibility for coordinating the client's care at admission and after discharge. Now, જ્યારે બી ક્લાયન્ટ એડમિશન લે છે એટલે જ્યારે બી એડમિટ થાય છે હોસ્પિટલમાં ત્યારથી લઈને પછી ડિસ્ચાર્જ પછીની જેટલી બી કેર્સ જે છે એનું આખું પ્લાનિંગ કરવાનું, કોઓર્ડિનેશન કરવાનું વર્ક જે છે કેસ મેનેજર કરે, અને કેસ મેનેજર છે પ્રોફેશનલ નર્સ હોય છે. The case manager establish a plan of care with the client, coordinates any interprofessional consultations and referrals and facilitates discharge. Now, case manager છે પ્લાન ઓફ કેર જે છે એસ્ટાબ્લિશ કરશે એટલે જેટલા બી અસેસમેન્ટના બેઝ પર જે ટ્રીટમેન્ટ પ્લાન જે છે એ ફોર્મ કરશે. ટ્રીટમેન્ટ પ્લાન્સ જે છે એ ફોર્મ કર્યા પછી એ જે છે કોર્ડિનેટ કરશે ઇન્ટરપ્રોફેશનલ કન્સલ્ટેશન સાથે કાં તો રેફરર સાથે કોર્ડિનેટ કરી અને પછી ફેસિલિટીઝ જે છે એ પ્રોવાઈડ કરે. અને લાસ્ટમાં જે છે જે પણ ડિસ્ચાર્જ ફેસિલિટેટ કરવાનું હોય એટલે ડિસ્ચાર્જ આફ્ટર ડિસ્ચાર્જ કઈ રીતે એ લોકો આગળ હોમ હેલ્થ કેર લઈ શકે છે કાં તો પછી કઈ સર્વિસીસ જે છે આફ્ટર ડિસ્ચાર્જ લઈ શકે છે, ફોલોઅપ માટેની જેટલા બી પ્લાનિંગ્સ હોય છે બધા જે છે કેસ મેનેજર કરશે. Case manager are knowledgeable in various types of health insurance, which allows them to assist client in navigating healthcare options covered by insurance. Now, as a case manager, તમારી પાસે નોલેજ હોવું જોઈએ કે કયા ટાઈપના હેલ્થ ઇન્સ્યોરન્સ છે અને હેલ્થ ઇન્સ્યોરન્સની અંદર કઈ સર્વિસીસ કવર કરવામાં આવે છે. સો તમને નોલેજ હશે તો તમે ક્લાયન્ટ જે છે એને નેવિગેટ કરી શકશો, કે ક્લાયન્ટને તમે ગાઈડન્સ આપી શકશો કે કઈ ઇન્સ્યોરન્સ પોલિસીસ હોય છે અને ઇન્સ્યોરન્સની અંદર કઈ વસ્તુ કવર કરવામાં આવે છે. Case managers advocate for cost-effective care and promote maintaining independence of client. Now, case manager જે છે એ પહેલા જ કહ્યું એમ કે કોસ્ટ ઇફેક્ટિવ કેર પ્રોવાઈડ કરવા માટે જે છે એ એડવોકેટ તરીકે વર્ક કરશે, એઝ વેલ એઝ જે પણ ક્લાયન્ટ જે છે એને ડિસિઝન લેવામાં કે કેર જે છે એને એના રાઇટ્સ જે છે એને પ્રોટેક્ટ કરવા માટે પણ કેસ મેનેજર છે વર્ક કરશે. Next is health insurance. There are state and federal insurance plans. An aim of Affordable Care Act is to reduce amount of uncompensated care the average US family pays for. Its goal are to expand access to health insurance, reduce costs, and protect clients against arbitrary actions by insurance companies. Now, health insurance જે છે એના સ્ટેટ અને ફેડરલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ હોય છે. મોસ્ટલી એ લોકોનો ગોલ શું હોય છે તો જે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ જે છે એનું એક્સેસ એક્સપાન્ડ કરવાનું, એટલે કે જેટલા પણ પીપલ જે છે સિટીઝન્સ જે છે એ લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ જે છે એ
લે, રિડ્યુસ જે છે કોસ્ટ જે છે રિડ્યુસ કરવાનો, એન્ડ ક્લાયન્ટના રાઇટ્સ જે છે એને પ્રોટેક્ટ કરે છે, કે જે બી બીજા કોઈ ઇન્સ્યોરન્સ કંપનીઝ જે છે એની સામે કોઈ એવા એક્શન્સ લીધા હોય કે કોઈ ફ્રોડ કરતું હોય તો એની સામે બી પ્રોટેક્ટ કરવાનો વર્ક જે છે એ એફોર્ડેબલ કેર એક્ટ જે છે એ કરે છે, કે જે મોસ્ટલી હેલ્થ ઇન્સ્યોરન્સ જે છે એક્સપાન્ડ કરશે, કોસ્ટ રિડ્યુસ કરશે અને ક્લાયન્ટ જે છે એને પ્રોટેક્ટ કરશે જો કોઈ બીજી ઇન્સ્યોરન્સ કંપનીઝ જે હોય છે ક્લાયન્ટની સાથે ફ્રોડ કરતી હોય તો એની સામે. ઇન્સ્યોરન્સ કંપનીઝ પ્રોવાઇડ સ્ટેટ marketplace insurance. Nurse should have general knowledge of insurance marketplace resources available to clients relative to their clinical practice. Now nurses જે છે એમને નોલેજ હોવું જોઈએ કે કઈ કઈ ઇન્સ્યોરન્સ પોલિસીઝ હોય છે અને કઈ રીતે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે ક્લાયન્ટ જે છે એની ટ્રીટમેન્ટ કે એની કન્ડિશન પ્રમાણે તમે પછી એમને અવેલેબલ રિસોર્સિસ કયા કયા છે ઇન્સ્યોરન્સ માટેના તમે એમને એક્સપ્લેન કરી શકો. Types of insurance plans include health maintenance organizations, preferred provider organization, exclusive provider organization, point of service plans, high deductible health plans, and health saving accounts. These offers varying options in terms of insurance coverage and out of pocket cost and premiums. Now જેટલી બી ઓર્ગેનાઇઝેશન્સ છે એ લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ અલગ અલગ ટર્મ્સની અંદર હેલ્થ ઇન્સ્યોરન્સ જે છે પ્રોવાઈડ કરતા હોય છે. Medicare is a federal health insurance program for person age 65 or older, certain younger people with disabilities and people with end-stage renal disease requiring dialysis and renal transplant. Certain premiums are attached to each part. એટલે જે બી મેડિકેર ફેડરલ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામ જે છે એ 65 યર્સના ઓલ્ડ પીપલ હોય કાં તો પછી એમનાથી ઓલ્ડર એજ હોય એ કેટલાક યંગર પીપલની અંદર જે લોકોનામાં ડિસેબિલિટી પ્રેઝન્ટ હોય અને એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ હોય કે જે લોકોને ડાયાલિસિસ જે છે એની રિક્વાયરમેન્ટ હોય તો એ લોકો માટે જે છે કેટલાક પ્રીમિયમ્સ જે છે અટેચ કરેલા હોય છે. એમાં ફર્સ્ટ પાર્ટ એની અંદર જેટલા બી પાર્ટ એ જે છે આખું કવર કરશે હોસ્પિટલ સ્ટેઝ, સ્કિલ નર્સિંગ ફેસિલિટી સ્ટેઝ, હોસ્પાઇસ કેર એન્ડ સમ હોમ હેલ્થ કેર જે છે એ પાર્ટ એની અંદર કવર થાય છે. પાર્ટ બી હેલ્પ્સ ટુ પે ફોર સમ સર્વિસીસ નોટ કવર બાય પાર્ટ એ. નાવ જેટલી બી ઉપરવાળી પાર્ટ એની સર્વિસીસ જે છે જો એ કવર નહીં થઈ હોય તો પછી પાર્ટ બી જે છે એ લોકો હેલ્પ કરે છે કે સર્વિસીસ કવર થાય એના માટે. Medicare usually covers 80% for approved services and remaining 20% is client's responsibility and supplemental insurance need to be obtained. પાર્ટ બી જે છે એ જસ્ટ હેલ્પ કરશે જો ઉપર પાર્ટ એની અંદર જેટલી સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે એ કવર નહીં થઈ હોય તો પછી પાર્ટ બી શું કરશે એ લોકોને 80% જે છે એટલું કવરેજ આપશે અને 20% જે છે ક્લાયન્ટ પોતાની રિસ્પોન્સિબિલિટી રહેશે કે બીજી કોઈ સપ્લિમેન્ટલ ઇન્સ્યોરન્સ નીડ જે છે એ બીજી એ લોકો ઓબ્ટેન કરી શકે. પાર્ટ સી હેલ્થ પ્લાન ઓફર બાય પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ એજન્સી that contracts with Medicare to supplement coverage. Now જે health plan of private insurance agencies જે છે એ લોકો health plan ઓફર કરે છે કે જેનાથી જે સપ્લિમેન્ટરી કવરેજ જે છે એ પ્રોવાઈડ થઈ શકે. એન્ડ પાર્ટ ડી કવર્સ પ્રિસ્ક્રિપ્શન મેડિકેશન નીડ્સ, એટલે જેટલી બી મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરેલી છે એની નીડ્સ કઈ કઈ છે કઈ કઈ મેડિકેશનની નીડ્સ જે છે એ પાર્ટ ડી જે છે કવર કરે છે. આ રીતે આખું જે છે પ્રીમિયમ્સ જે છે આપેલા હોય છે ઇન્સ્યોરન્સની અંદર. Medicaid is a joint federal and state program that provides health benefits to eligible low-income adult, children, pregnant individuals, elderly individuals and people with disabilities. Now Medicaid જે છે બીજી એક ફેડરલ અને સ્ટેટ પ્રોગ્રામ છે કે જે લોકો જે લો ઇન્કમ વાળા એડલ્ટ્સ હોય એમને ચિલ્ડ્રન, પ્રેગ્નેન્ટ ઇન્ડિવિજ્યુઅલ અને એલ્ડરલી ઇન્ડિવિજ્યુઅલ જે હોય છે અને પીપલ વિથ ડિસેબિલિટીઝ હોય એ લોકોને સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. Concern associated with this program is fraud and abuse. A case manager needs to know how to complete insurance, state and federal applications and be astute enough to know if an individual is reporting incorrect information. Now
કેટલા આ તો જસ્ટ જે છે ગવર્મેન્ટ કાં તો એવા કોઈ ટ્રસ્ટેડ ફેડરલ ઓર સ્ટેટ પ્રોગ્રામ્સ હશે, બટ એના સિવાય બી કેટલીક બીજી ઇન્સ્યોરન્સ પોલિસીસ ને એવું બધું હોય છે. સો એઝ અ નર્સ જે છે કેસ મેનેજર તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે કમ્પ્લીટલી ઇન્સ્યોરન્સ ફાઇલ કરવાનો, સ્ટેટ અને ફેડરલ એપ્લિકેશન્સ કઈ રીતે કરવાની, કેમ કે ઇન્સ્યોરન્સના રિલેટેડ કેટલા બી ફ્રોડ્સ જે છે થતા હોય છે, એના લીધે ફ્રોડ અને અબ્યુઝ જે છે વધારે જોવા મળે. સો તમારી પાસે ઇનફ ઇન્ફોર્મેશન હોવી જોઈએ અને નોલેજ હોવું જોઈએ કે કઈ રીતે ઇન્સ્યોરન્સ માટે જે છે તમારે એપ્લિકેશન આપવાની છે. અને જો કોઈ ઇનકરેક્ટ ઇન્ફોર્મેશન જે છે પાસ કરતો હોય તો પછી તમારે એમને રિપોર્ટિંગ કરવું પડે. Critical pathway is clinical management care plan for providing client center care and for planning and monitoring the client's progress within an established time frame. Interprofessional collaboration and teamwork ensure shared decision making and quality client care. Now critical pathway જે છે આખું તમને એક ઓવરવ્યૂ, આખો બ્રોડ વિઝન જે છે પ્રોવાઈડ કરે છે કે જ્યારે ક્લાયન્ટ સેન્ટર કેર તમારે પ્રોવાઈડ કરવાની હોય એના માટે તમે પ્લાનિંગ કરો અને મોનિટરિંગ કરો, ક્લાયન્ટની પ્રોગ્રેસ જે છે કઈ કઈ છે એ તમારે જે છે ચેક કરવી પડે. સો એના માટે તમારે મોનિટરિંગ કરવાનું, ટોટલી ક્લાયન્ટ સેન્ટર કેર જે છે એ ક્રિટિકલ પેથવેની અંદર પ્રોવાઈડ કરવાની હોય. સો એના માટે પ્લાનિંગ એન્ડ મોનિટરિંગ જે છે ક્લાયન્ટની પ્રોગ્રેસનું તમારે કરવાનું વિધિન જેટલી બી એસ્ટાબ્લિશ ટાઈમ ફ્રેમ હોય છે એની અંદર. ઇન્ટરપ્રોફેશનલ કોલાબરેશન અને ટીમ વર્ક જે છે એનાથી તમે ડિસિઝન મેકિંગ એટલે ડિસિઝન જે છે લઈ અને ક્વોલિટી ઓફ કેર પ્રોવાઈડ કરવાની હોય છે. ક્રિટિકલ પેથવે આર બેઝડ ઓન એવિડન્સ બેઝ પ્રેક્ટિસ એન્ડ ઇન્ક્લુડ એવિડન્સ બેઝ મેડિકલ પ્રેક્ટિસ, budgetary, organizational, and system-wide information. Variation analysis is a continuous process that the case manager and other caregivers conduct by comparing the specific client outcome with expected outcome described on critical pathway. એટલે critical pathway ની અંદર જેટલા બી આઉટકમ્સ જે છે ડિસ્ક્રાઇબ કર્યા હોય એની સાથે તમે જે કેર પ્રોવાઈડ કરી છે એ કેર જે છે એનું જે પણ રિઝલ્ટ આવ્યું છે અને તમે આઉટકમ્સ જે આવ્યા છે એને તમે કમ્પેર કરો, જેનાથી તમને જે છે વેરિએશન એનાલિસિસ જે છે ખબર પડે. એટલે જે ક્રિટિકલ પાથવે જે છે એની કેર તમે કન્ટિન્યુઅસલી પ્રોવાઈડ કરો છો, તમારું કેર જે છે ક્લાયન્ટ સેન્ટર કેર છે. સો વેરિએશન એનાલિસિસ કરવામાં આવે કે જે આઉટકમ જે ક્લાયન્ટની અંદર પ્રેઝન્ટ છે એની કમ્પેરની અંદર એક્સપેક્ટેડ આઉટકમ જે છે કયો હોવો જોઈએ એ જે છે એના પરથી તમને લોકોને એનાલિસ કરીને ખબર પડે કે તમારી કેર જે છે ઇફેક્ટિવ છે કે નહીં. Goal of critical pathway is to anticipate and recognize negative variance. એક્ઝામ્પલ આપ્યું છે કે ક્લાયન્ટ પ્રોબ્લેમ્સ જે હોય છે એટલે જેટલા બી નેગેટિવ વેરિયન્સ જે હોય છે એ તમે એન્ટિસિપેટ કરી શકો કાં તો પછી તમે એમને ફાઇન્ડ આઉટ કરી શકો. So goal of critical pathway is to anticipate and recognize negative variance early so that appropriate action can be taken and positive client outcome can result. Now જેટલું બી વેરિએશન એનાલિસિસ તમે કરો એના બેઝ પર ક્રિટિકલ પેથવે જે છે એને તમે એન્ટિસિપેટ કરો, એટલે એનો ગોલ મોસ્ટલી જે છે એવું છે કે તમે જેટલી બી કેર પ્રોવાઈડ કરવાના છો એને તમે આખું પ્લાનિંગ કરો અને એના પરથી તમને ખબર પડશે કે તમે એન્ટિસિપેટ કરશો કાં તો રેકોગ્નાઇઝ કરશો કે કયા નેગેટિવ વેરિયન્સ છે, એટલે કે કયા ક્લાયન્ટ પ્રોબ્લેમ જે છે પ્રેઝન્ટ હોઈ શકે છે. સો અર્લી તમે જેટલું બી ક્લાયન્ટ પ્રોબ્લેમ જે છે એને તમે ફાઇન્ડ આઉટ કરી શકશો એટલું જ એપ્રોપ્રિએટ તમે એક્શન લઈ અને પોઝિટિવ આઉટકમ જે છે એ લઈ શકશો. ક્રિટિકલ પાથવે are used to ensure that medical care is consistent within budget constraints and to allow providers to care for more complex clients. For example, some ambulatory practices have critical pathways for certain conditions such as blood pressure monitoring and urinary tract infections. Now, કેટલાક ambulatory practice જે છે critical pathways માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. ક્રિટિકલ પેથવેઝ એટલે શું કે તમે ક્લાયન્ટને જે કન્ટિન્યુઅસલી કેર પ્રોવાઈડ કરો છો અને એનો પોઝિટિવ આઉટકમ જે છે આવવો જોઈએ. એટલે કેટલીક વાર જે છે આપણે કેર એમ્બ્યુલેટરી પ્રેક્ટિસીસ એટલે કે તમે એક્સ્ટ્રા બીજી કેર જે છે એ પ્રોવાઈડ કરો છો કન્ટિન્યુઅસની અંદર, જેમાં આમાં એક્ઝામ્પલ આપ્યું છે કે બ્લડ પ્રેશર મોનિટરિંગ અને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. સો ક્રિટિકલ પેથવે પ્લાનિંગ આપણે એટલા માટે કરીએ છીએ કે બ્રોડ આખું આપણને એક વ્યૂ મળે કે આખી પ્લાન ઓફ કેર કરીએ અને એના કયા કયા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. જો એ કોમ્પ્લિકેશન ના થાય એના માટે આપણે જેટલા પણ સ્ટેપ્સ લેવાના હોય છે ક્રિટિકલ પેથવેની અંદર હોય છે.
સો બ્લડ પ્રેશર મોનિટરિંગ અને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન જે છે એ બધા એની અંડરમાં જ આવે છે. નાઉ ક્રિટિકલ પેથવે એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી એટલે એના પર એટલું કંઈ પૂછાતું નથી, પણ જે કેસ મેનેજમેન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એના બેઝ પર જે છે ક્વેશ્ચન જે છે પૂછતા હોય છે. Care planning and clinical judgment process, nursing care plan, a written guideline and communication tool that identifies the client's pertinence, assessment data, client problem, goal, interventions, and expected outcome, providing a framework for evaluation of clients' response to nursing actions. નાઉ નર્સિંગ કેર પ્લાન જે છે એ તો બેઝિક છે અને જે બધાને ખબર જ હશે કે એમાં ફર્સ્ટલી આપણે જે છે ક્લાયન્ટના પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ કરીએ છીએ, એટલે કે ફર્સ્ટ જે છે અસેસમેન્ટ લઈએ, અસેસમેન્ટના બેઝ પર જે છે આપણે ડાયગ્નોસિસ જે છે પ્રિપેર કરીએ, ડાયગ્નોસિસ જે છે એના પરથી ગોલ ડિસાઇડ કરીએ, ગોલ ડિસાઇડ કરીએ અને પછી ઇન્ટરવેન્શન્સ લેતા હોય છે, પ્લાનિંગ કરીએ અને ઇન્ટરવેન્શન્સ પછી જેટલો બી ઇવાલ્યુએશન હોય છે એ આપણે ચેક કરતા હોય છે કે એક્સપેક્ટેડ આઉટકમ છે કે નહીં. The plan enhances continuity of care by identifying specific nursing actions necessary to achieve the goals of care. પ્લાન જે છે કન્ટિન્યુટી ઓફ કેર જે છે એને એન્હાન્સ કરે છે, એટલે કે તમે જે બી પ્લાન પ્રિપેર કરશો ને એ પ્લાન જે છે એ સ્પેસિફિક સિમ્ટમ્સ જે છે આઈડેન્ટિફાઈ થયા હશે તમને ક્લાયન્ટમાં, કાં તો કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થયો હશે, એના બેઝ પર તમે જે છે પ્લાન પ્રિપેર કરશો, એનાથી કેર જે છે એની કન્ટિન્યુટી એન્હાન્સ થશે અને જેટલા બી નર્સિંગ એક્શન્સ તમે લેશો એનાથી જે ગોલ્સ જે છે તમે કેરના અચીવ કરી શકો. The client and family are involved in developing the plan of care, and the plan identifies short and long term goals. Now client and families જે છે એને પ્લાન ઓફ કેરની અંદર આપણે ઇન્વોલ્વ કરવાના હોય છે કે જેનાથી તમે સારી એવી કેર પ્રોવાઈડ કરી શકો. સો જ્યારે બી પ્લાન ઓફ કેર કરતા હોય ત્યારે ક્લાયન્ટ અને ફેમિલીઝ જે છે એમને ઇન્વોલ્વ કરવાના, અને પ્લાન જે છે એના પરથી આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે શોર્ટ ટર્મ ઓર લોંગ ટર્મ ગોલ્સ જે છે એને આપણે પ્લાન પરથી આપણને ખબર પડે. Client problems, goals, interventions, and expected outcomes are documented in the care plan, which provides a framework for evaluation of client's response to nursing actions, and care plan is modified as the client condition changes. Now જેટલા બી નર્સિંગ કેર પ્લાન્સ આપણે બનાવતા હોય છે એમાંથી ક્લાયન્ટ જે છે એના પ્રોબ્લેમ્સ, ગોલ્સ, ઇન્ટરવેન્શન અને એક્સપેક્ટેડ આઉટકમ્સ જે છે ડોક્યુમેન્ટ કરવામાં આવે છે કેર પ્લાનની અંદર, કે જેનાથી તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો કે તમારી કેર ઇફેક્ટિવ છે કે નહીં. અને જો કેર પ્લાન જે છે એને પછી મોડિફાઈ કરવામાં આવે ક્લાયન્ટની કન્ડિશન જે ચેન્જ થઈ હોય તો, એટલે જ્યારે આપણે લાસ્ટમાં ઇવેલ્યુએશન કરતા હોય છે તો એમાં ચેક કરતા હોઈએ છીએ કે તમારો જે કેર પ્લાન તમે પ્રિપેર કર્યો છે, સો ટ્રીટમેન્ટ જે તમે આપી એનો એક્સપેક્ટેડ આઉટકમ છે કે નહીં. જો એક્સપેક્ટેડ આઉટકમ હશે તો તમે આગળ જે છે કેર પ્લાન ચેન્જ કરશો, અને જો એક્સપેક્ટેડ આઉટકમ નહીં હોય તો પછી તમે બીજો જે છે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરશો. Assessment, diagnosis, planning, implementation, evaluation, known as ADPIE. Note that nurse do not diagnose, rather the nurse identifies client problems. Now nurses જે છે ડાયગ્નોસિસ નથી કરતા, એટલે કે જે મેઇન ડાયગ્નોસિસ હોય છે એ આપણે નથી કરતા, આપણે જે છે પ્રોબ્લેમ્સ જે છે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ. Assessment, analysis, planning, implementation, evaluation, known as nursing process. નાઉ જે આખી નર્સિંગ પ્રોસેસ જે છે એની અંદર ફર્સ્ટ જે એના સ્ટેપ્સ હોય છે કે અસેસમેન્ટ કરવાનો, પછી ડાયગ્નોસિસ જે છે એ પ્રિપેર કરવાનો, એટલે કે એનાલિસિસ, પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન, લાસ્ટમાં જે છે ઇવેલ્યુએશન આવશે. નેક્સ્ટ ઇઝ એસ બાર. એસ બાર તો ખબર હશે ને, કેમ કે જે લોકો મોસ્ટલી જે પ્રેક્ટિકલ એરિયાની અંદર વર્ક કરતા હશે, ક્લિનિકલ સાઇડ, એ લોકોને એસ બારના ફોર્મ્સ જે છે ફિલઅપ કરવાના હોય છે. કે એસ બારની અંદર જે છે સિચ્યુએશન, બેકગ્રાઉન્ડ, અસેસમેન્ટ એન્ડ રેકમેન્ડેશન જે છે ઇન્ક્લુડ કરવામાં આવે છે, જેમાં અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન હોય છે ક્લાયન્ટના સિચ્યુએશનની, અને સિચ્યુએશનના સાથે એસોસિએટેડ જે બી બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન હોય છે, અસેસમેન્ટ ડેટા અને રેકમેન્ડેશન ઓફ ફોર કેર સચ એઝ ટ્રીટમેન્ટ્સ ઓર મેડિકેશન, કાં તો સર્વિસીસ જે બી પ્રોવાઈડ કરવાની હોય છે એ બધી જે છે એસ બારની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. એસ બાર જે છે આખું એનું એક ફોર્મ હોય છે. મોસ્ટલી જે છે મેં એવું જોયું છે કે એવરી શિફ્ટની અંદર એસ બાર ફોર્મ જે છે ફિલઅપ થતા હોય છે,
કે શિફ્ટ ચેન્જ થાય તો તમારી પછી જે નર્સ હશે એમને તમારે ઓવર આપીને જવાનું હોય તો એમને તમે S-bar ફોર્મ આખું જે છે એ સમજાવો એની અંદર જ ઓવર આપવાનું હોય કે સિચ્યુએશન કઈ છે, અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન ક્લાયન્ટની જે છે તમારે આપવાની. દેન આફ્ટર જે છે બેકગ્રાઉન્ડ છે કયો કયો એસોસિએટેડ એના સિચ્યુએશનની સાથે અસેસમેન્ટ ડેટા કયો છે, રેકમેન્ડેશન કયા કયા છે, એટલે કે મેડિકેશન્સ કઈ પ્રોવાઈડ કરવાની છે, નેક્સ્ટ શિફ્ટની અંદર કઈ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની છે. જો ડાયગ્નોસિસ માટે જવાનું હોય કાં તો કોઈ લેબ રિપોર્ટ્સ કાં તો રેડિયોલોજી રિપોર્ટ્સ જે છે એ કરાવવાના હોય એ બધી જ વસ્તુ જે છે તમે પછી એ લોકોને ઓવરમાં આપીને જાઓ. Nursing Council of State Board of Nursing, clinical judgment skills, recognize cues, analyze cues, and prioritize hypothesis, generate solution and takes action, evaluate outcomes. મોસ્ટલી જે છે નર્સિંગ પ્રોસેસ આપણે જે શીખ્યા છે એ જ હોય છે કે લોકોની જજમેન્ટ સ્કિલ્સની અંદર રેકોગ્નાઇઝ ક્યુઝ કરે છે, એટલે કે અસેસમેન્ટની અંદર આપણે જે છે ક્લાયન્ટના પ્રોબ્લેમ્સ જે છે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ, એને એનાલાઇઝ કરીએ છીએ, એટલે ડાયગ્નોસિસ એન્ડ ગોલ પ્રિપેર કરીએ છીએ. એના પરથી આપણે જે છે પ્લાનિંગ બનાવીએ, પ્લાનિંગ પરથી ઇવેલ્યુએશન એટલે કે સોલ્યુશન્સ ઇન્ટરવેન્શન્સ લઈએ છીએ કે પ્લાનિંગ જે છે એની અંદર સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરીએ, એક્શન્સ લઈએ એટલે કે ઇન્ટરવેન્શન્સ, અને લાસ્ટમાં જે છે આઉટકમ્સ જે છે એને ઇવેલ્યુએટ્સ કરવાના હોય છે. નેક્સ્ટ ઇઝ નર્સિંગ ડિલિવરી સિસ્ટમ. Functional nursing. Functional nursing involves a task approach to client care, with task being delegated by the charge nurse to individual member of team. Now, functional nursing જે છે એ ખાલી task approach હોય છે, એટલે કે એમને ખાલી task તમે provide કરો, જે બી functional nurse હોય છે એમને તમે જે task provide કરશો એ જ task પ્રમાણે જે છે એ clientને care provide કરશે. એને જે છે functional nursing કહેવાશે, કે જે બી ડેલિગેટેડ ટાસ્ક હોય છે એને પરફોર્મ કરવાનું, એ પરફોર્મ કરે એટલે પછી એમનું કામ ત્યાં પૂરું થઈ જાય. ફંક્શનલ નર્સિંગ એટલે એનું કામ ખાલી ફંક્શન પૂરતું જ હોય, કે એનું જે ટાસ્ક આપ્યો છે એ ટાસ્ક જ એને કમ્પ્લીટ કરવાનો, એના સિવાય બીજી કોઈ જ વસ્તુ જે છે એને ના કરવાની હોય. This type of system is task oriented and the team members focuses on delegated task rather than a total client. This results in fragmentation of care and lack of accountability by the team member. An advantage of functional nursing is that the nurse can care for greater number of clients. A disadvantage is that there can be a lack of accountability due to fragmented care. Now, functional nursing જે છે પહેલા જ કોઈ રીતે કે ટાસ્ક ઓરિએન્ટેડ જે છે સિસ્ટમ ફોલો કરવામાં આવે, એટલે તમે એમને એક ટાસ્ક ડેલિગેટ કરી દો, એ ટાસ્ક જે છે એ ખાલી એ જ કરશે, એટલે જે તમારી કેર જે છે એ ફ્રેગમેન્ટ્સની અંદર ડિવાઈડ થઈ ગઈ, એટલે કે પાર્ટ્સની અંદર ડિવાઈડ થઈ ગઈ. એટલે ફંક્શન નર્સ જે છે એ શું કરશે ફંક્શનલ નર્સિંગની અંદર કે એનું જે કામ હતું એ કરીને જતા રહે. જો ક્લાયન્ટની અંદર પછી કોઈ પ્રોબ્લેમ કે એવું ઇસ્યુ થાય તો પછી એના માટે રિસ્પોન્સિબલ પર્સન જે છે એને આપણે ના કહી શકીએ. સો એક એનો ડિસએડવાન્ટેજ છે કે અકાઉન્ટેબિલિટી જે છે એ લેક ઓફ અકાઉન્ટેબિલિટી જે છે પ્રેઝન્ટ હશે. ને એડવાન્ટેજ એવો છે કે તમે ક્લાયન્ટ કેર જે છે એટલે ગ્રેટર નંબરની અંદર ક્લાયન્ટ જે છે એને કેર પ્રોવાઈડ કરી શકો છો. એક્ઝામ્પલ એવું હોય કે ધારો કે મેડિકેશન માટે એક નર્સ હોય, સો એનું કામ શું હશે કે જસ્ટ ખાલી મેડિકેશન્સ જ ક્લાયન્ટની જે છે એ પ્રોવાઈડ કરવાની, એના સિવાય બીજી જે કેર પ્રોવાઈડ કરવાની હોય છે એ કામ જે છે એના અંડરમાં નહીં આવે. સો જે બી નર્સ હશે એ શું કરશે, તો જે ટાઈમિંગ થયો એ પ્રમાણે જે છે ક્લાયન્ટને મેડિકેશન આપી દીધી અને એનું કામ જે છે ત્યાં પૂરું થઈ ગયું, કેમ કે એનું ડેલિગેશનની અંદર એનું વર્ક શું હતું કે એને ખાલી ક્લાયન્ટને મેડિકેશન આપવાની. એટલે એ રીતે જે છે ફંક્શનલ નર્સિંગ વર્ક કરે છે. એટલું યાદ રાખવાનું કે એ ટાસ્ક ઓરિએન્ટેડ છે. મેડમ, મેડિકેશન એરર આવે તો પછી રિસ્પોન્સિબિલિટી કોની? એટલે અકાઉન્ટેબિલિટી લેક ઓફ છે, પણ એનો મતલબ એવો નહીં કે પછી મેડિકેશન એરર જે છે એ બીજા પર નાખી દેવાય. હા, તો પછી રિસ્પોન્સિબલ જસ્ટ કોણ એ ગણાય? ખાલી એક્ઝામ્પલ હતું કે ખાલી મેડિકેશન આપવાનું કામ એને કહ્યું હોય તો પછી એ મેડિકેશન જ આપશે, બીજું કામ નહીં કરે એમ. એટલે જો પણ એવી બીજી રીતે કોઈ કોઈ કરવાની કેરમાં હોય એરર આવી શકે એમ? આવી શકે ને, એટલા માટે તો અહીંયા કહ્યું છે કે ડિસએડવાન્ટેજ એનો એ છે કે એરર જે છે આવી શકે. મેં એવું સાંભળ્યું છે કે ત્યાં તો અલગ મેડિકેશન માટે અલગ નર્સિસ હોય છે,
સેમ એવું જે છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ નર્સિસ હોય છે કે સ્પેશિયાલિસ્ટ હોય, જેમ કે ડાયાબિટીસ મેલેટસ માટે નર્સિસ જે છે અલગ હોય, એટલે એ રીતે ડિવિઝન જે છે કરવામાં આવે છે. That's actually not true. Nurses હોય છે પણ બહુ લિમિટેડ, લાઈક ઇન્ફેક્શન પ્રિવેન્શન નર્સ હોય કે રેસ્પિરેટરી નર્સ હોય, રેસ્ટોરેટિવ નર્સ હોય, પણ લાઈક નોટ ફોર ઓલ ધ ડિસીઝ. લાઈક તમે કહો છો ને કે ડાયાબિટીસ માટે હોય કે એવું નથી. વોન્ડ નર્સ હોય કે જે ખાલી ડ્રેસિંગ જ ચેન્જ કરે, રાઈટ? હા, ઇન્ફેક્શન પ્રિવેન્શન નર્સ હોય જે બેઝિકલી આ બધા જે ઇન્ફેક્શિયસ ડિસીઝ હોય, કોણ કયા what do you call it, કોણ કયા આઇસોલેશન્સમાં જશે એવું કરે છે. સો યસ, મોસ્ટલી જે હા ક્લાયન્ટ્સ માટે જે હોય છે ઇન્ફેક્શન ની અંદર એ લોકોને એવું જ હોય છે કે જે બી મોસ્ટલી કમ્યુનિકેબલ હોય તો પછી એ લોકોનું અલગ જે છે ટ્રીટમેન્ટ કરવામાં આવે, આઇસોલેશન ને બધું એની અંડરમાં આવે. પણ મેં ક્યાંક એવું સાંભળ્યું હતું કે મેડિકેશન નર્સ હોય છે કે મેડિકેશન પ્રોવાઈડ કરવા માટે અલગથી. ના ના, I mean usually all the nurses, તમે LPN હોવ તો you can, as we discussed before, કે IVs ખાલી ના થાય, right? They have some limitations. કેમાં છે મે બી કે મેડિકેશન આપવાની હોય ને તો એની માટે છે ને નર્સ આખા અલગ જ હોય છે. બધી Maybe. જગ્યાએ એવું અપ્લાય નથી કે છે ને ખાલી મેડિકેશન માટે. એમાં તો આ વેરોનિકા દીદી કે છે ને એ રીતનામાં જ હોય છે બીજે તો. Yeah. એટલે કોઈ કોઈ એરિયામાં એવું હોય છે, પણ એટલે ફંક્શનલ નર્સિંગનું કામ ખાલી એટલું જ કે એને ટાસ્ક ઓરિએન્ટેડ હોય, એટલે કોઈ બી ટાસ્ક એને તમે ડેલિગેટ કરો બસ એનું એ જ કામ, એના સિવાય બીજું કામ જે છે એને નહીં કરવાનું હોય. હજી તો એકાદ પેજ જેવું જ પત્યું હશે ને? તમે આ લોકોને બધું બોરિંગ થિયરીમાં એવું લાગે ને આપણને, એમ લાઈક બુક્સમાં કે ઇટ્સ લોટ અને બહુ સ્કેરી છે. Trust me, it's not scary. That's the fact. આપણા ત્યાં ઇન્ડિયામાં નર્સિસ કેવું હોસ્પિટલ્સમાં કામ કરે છે. અહીંયા હોસ્પિટલ્સ છે પણ અહીંયા નર્સિંગ હોમ્સ વધારે છે, તો it's not scary. બધું સેમ જ હોય છે. Trust me. So please. એટલે બીવાની જરૂર નહીં ત્યાં જઈને. Yeah. I mean, if you know, તમને ખબર છે તમે તમારું કામ કરો છો, right? You know what you are doing. તમે સાચા છો, તમે વ્યવસ્થિત કરો છો. You don't have to worry about it. Trust me. ત્યાં એટલું બધું કામ બી નહીં હોતું ને. અહીંયા તો નર્સિસ ને કેટલું કામ હોય No, that's not અને true. સેલરી ઓછી આપે. કામ અહીંયા વધારે હોય છે અને હવે તો ઇકોનોમી બદલાઈ ગઈ છે. I mean, like તમે US હોવ કે UK હોવ કે એનીવેર, ઇકોનોમી ઇઝ બેડ. તો હવે કેવું થઈ ગયું છે, તમારી પાસે કામ તો એટલું જ કરાવડાવશે. વેર દે નો કે તમે નવા નર્સ છો, તમે બહારથી આવો છો, તો ઇટ્સ અ સેમ થિંગ. પાર્શિયાલિટી જેવું લાગે ત્યાં તો પછી. Next is team nursing. Team generally is led by a registered nurse or team leader who is responsible for assessing clients, analyzing client data, planning and evaluating each client's plan of care. Now team nursing જે છે એમાં મોસ્ટલી જે રજિસ્ટર્ડ નર્સ હોય છે એટલે ટીમ લીડર હોય છે, એ લીડર હોય છે અને એ જે છે ક્લાયન્ટનું અસેસમેન્ટ કરશે, ડેટા એનાલિસિસ કરશે, પ્લાનિંગ કરશે અને જે પણ ઇવાલ્યુએશન કરવાનું હોય છે પ્લાન ઓફ કેરનું, એ જે વર્ક જે છે આખું ટોટલી જે ટીમ લીડર હશે કાં તો જે રજિસ્ટર્ડ નર્સ હશે એ જ કરશે. The team leader determines the work assignment. Each staff works fully within the realm of their educational and clinical expertise and job description. Now team leader જે છે એ વર્ક અસાઇનમેન્ટ જે છે ડિટરમાઇન કરશે અને પછી જે બી સ્ટાફ હશે, સ્ટાફ મેમ્બર જે છે ફૂલ્લી એમની અંડરમાં વર્ક કરશે. એટલે ટીમ લીડર જે છે એ એમના જે ક્લિનિકલ એક્સપર્ટાઇઝ હોય છે એટલે સ્ટાફના ક્લિનિકલ એક્સપર્ટાઇઝ પ્રમાણે અને એમના નોલેજ પ્રમાણે, જોબ ડિસ્ક્રિપ્શન પ્રમાણે જે છે એ લોકોને વર્ક જે છે ડેલિગેટ કરશે. Each staff member is accountable for client care and outcome of care delivery in accordance with the licensing and practice scope
as determined by healthcare agency policy and state law. એટલે જે બી જેટલા પણ સ્ટાફ મેમ્બર્સ હશે એ બધા જે છે અકાઉન્ટેબલ હશે જ્યારે પણ ક્લાયન્ટ કેર પ્રોવાઈડ કરવામાં આવતી હશે ત્યારે. Relationship based practice or primary nursing. Relationship based practice for primary nursing is concerned with keeping the nurse at bedside actively involving client care while planning goal directed and individualized care. Now જે relationship based practice જે છે એમાં primary nursing other એનું name છે કે જે પણ નર્સ જે છે એમને બેડ સાઈડ જ રાખવામાં આવે જ્યારે પણ પ્લાન કેર જે છે એનું પ્લાનિંગ કરતા હોય છે અને કેર જે છે એને ઇન્ડિવિડ્યુઅલાઇઝ એટલે કે ઇન્ડિવિજ્યુઅલી એનું જે પણ પ્લાનિંગ જે છે કરવામાં આવે. One primary nurse is responsible for managing and coordinating the client's care while in hospital and for discharge. An associated nurse cares for the client when the primary nurse is off duty. Now એક primary nurse જે છે એ ક્લાયન્ટના ટોટલી જે પણ કેર હશે એનું મેનેજિંગ કરવાનું કોર્ડિનેટિંગ કરવાનું વર્ક જે છે એ કરશે જ્યારે પણ ક્લાયન્ટ હોસ્પિટલમાં હશે ત્યારે અને ડિસ્ચાર્જ થતું હશે ત્યારે. એના સાથે સાથે જે છે એક એસોસિએટ નર્સ પ્રેઝન્ટ હોય જ્યારે પ્રાઇમરી નર્સ ઓફ ડ્યુટી હોય એ વખતે ક્લાયન્ટને કેર પ્રોવાઈડ કરવાનું વર્ક જે છે એસોસિએટ નર્સ કરતા હોય છે. Client focused care. This is also known as the total care or case method. The registered nurse assumes total responsibility for planning and delivering care to client. Client may have different nurses assigned during 24-hour period and nurse provides all necessary care needed for the assigned time period. Now જે total care જે છે provide કરવામાં આવે છે client focused care ની અંદર એને case method બી કહેવાય કે જે પણ નર્સિસ જે છે એ લોકો આખું પ્લાનિંગ કરશે અને કેર ડિલિવરી કરવાનું વર્ક કરશે અને 24 અવરના પીરિયડની અંદર ડિફરન્ટ નર્સિસ જે છે અસાઇન કરવામાં આવે એટલે કે શિફ્ટિંગ વાઇઝ જે છે નર્સ પ્રોવાઈડ કરવામાં આવે અને એમના જે અસાઇન ટાઈમ પીરિયડ હોય કે જે ટાઈમ પીરિયડની અંદર એ લોકોને વર્ક કરવાનું કહ્યું હોય એની અંદર એ લોકો કેર પ્રોવાઈડ કરે છે. Next is professional responsibilities. Accountability, the process in which individuals have an obligation or duty to act and are answerable for their choices, decision and actions. Now accountability જે છે એની અંદર જેટલા બી પર્સન વર્ક કરે છે એ લોકો જે છે answerable છે એમના પોતાના choices, decision and actions માટે. Involves assuming only the responsibilities that are within one's scope of practice and not assuming responsibility for activities in which competence has not been achieved. Involves admitting mistakes rather than blaming others and evaluating the outcome of one's own practice. Now જે છે accountability involve કરે છે કે જે પણ responsibilities જે છે scope of practice પ્રમાણે એ જે છે એ follow કરવામાં આવે એટલે જેટલા બી protocols જે છે follow થાય. Then જેટલી બી મિસ્ટેક્સ જે છે એને એડમિટ કરે rather than blaming on others કે જો accountability હોય એટલે કે તમે કોઈ ચોઇસ કે ડિસિઝન લીધું છે સો એ એની અંદર પછી જો મિસ્ટેક્સ થાય છે તો પછી તમે એને એડમિટ કરો એની જગ્યાએ તમે બીજાને બ્લેમ કર્યા કરતા. Evaluating the outcome of one's own action એટલે કે તમે પોતે જે એક્શન્સ લીધી છે એના આઉટકમ્સ જે છે એને તમે ઇવેલ્યુએટ કરો. Includes a responsibility to the client to includes a responsibility to the client to be competent and provide nursing care in accordance with standard of nursing practice while adhering to the professional ethics code. Now accountability જે છે એટલે કે responsibility include કરવામાં આવે છે કે client જે છે એને તમે competent care provide કરો અને જે પણ standards જે છે અને nursing practice act જે છે એ બધા follow થવા જોઈએ. જે professional ethic codes જે છે એ પણ બધા follow થવા જોઈએ. Accountability is the acceptance of responsibility for one's choice, decision and actions. Nurses are always responsible for their actions when providing care to client. Now accountability જે છે એની અંદર જે પણ responsibility જે છે તમારી એને accept કરો કે તમે જે choice select કરી છે, decisions લીધા છે અને actions લીધા છે. The nurses જે છે always responsible હોય છે
એમના પોતાના એક્શન્સ માટે જ્યારે પણ તમે કેર પ્રોવાઈડ કરો છો ત્યારે. લીડરશિપ એન્ડ મેનેજમેન્ટ. લીડરશિપ ઇઝ interpersonal process that involves influencing others એટલે કે followers to achieve goals. Now leadership જે છે એની અંદર એ interpersonal process છે કે તમે જે પણ તમારા followers જે છે એમને help કરો છો કે જે પણ goal જે છે એ તમે achieve કરી શકો. Management is accomplishment of task or goals by oneself or by directing others. Now management ની અંદર જે છે તમે તમારો જે goal જે છે એને કઈ રીતે અકોમ્પ્લિશ કરશો કે ટાસ્ક જે છે એને કઈ રીતે ફૂલફિલ કરશો, કાં તો તમે જે છે જાતે ટાસ્ક કરો ઓર પછી તમે બીજા જે છે એમને ડાયરેક્શન્સ પ્રોવાઈડ કરો. લીડરશિપ એન્ડ મેનેજમેન્ટ અપ્રોચીસ. નાઉ લીડરશિપ એન્ડ મેનેજમેન્ટ અપ્રોચીસ કયા કયા છે કે તમે કઈ કઈ રીતે જે છે લીડરશિપ જે છે લઈ શકો છો. આ જે છે થોડો આઈએમપી ક્વેશ્ચન છે કે આની અંદર જે ટાઈપ્સ આપેલા છે કે ઓથોરિટેરિયન લીડરશિપ છે. The leader or manager is focus and maintain strong control, makes decision and address all the problems. Now authority જે હોય ને કે ઓથોરાઇઝ પર્સન હોય એ કેવા હોય એમના બિહેવિયર પરથી યાદ રાખવાનું કે ઓથોરિટેરિયન લીડરશિપની અંદર એવું હોય કે જે પણ લીડર ઓર મેનેજર હોય છે એ એના પર જ ફોકસ હોય કે એનું પોતાના ડિસિઝન્સ જે છે એ જે છે એ બધાએ ફોલો કરવાના. સો એ સ્ટ્રોંગ કંટ્રોલ મેન્ટેન કરે છે, ડિસિઝન્સ જે છે એ પણ એ લોકો લેશે અને જેટલા પ્રોબ્લેમ્સ જે છે એમનું પણ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું કામ જે છે એ પછી એક ખાલી ને ખાલી લીડરનું રહેશે. લીડર ઓર મેનેજર ડોમિનેટ્સ ધ ગ્રુપ એન્ડ કમાન્ડ્સ રેધર દેન સિક્સ સજેશન ઓર ઇનપુટ. એટલે જે બી લીડર ઓર મેનેજર હશે શું કરશે એઝ એ ઓથોરાઇઝ પર્સન એ શું કરશે જેટલા બી ડિસિઝન્સ લેવાના હશે કાં તો સજેશન્સ જે કોઈની પાસેથી લેવાના હોય એટલે ડિસિઝનની અંદર કોઈની હેલ્પ લેવાની હોય તો એ જે છે નહીં લે, એની પોતાની જાતે જ જે છે એ ડોમિનેન્ટલી ડિસિઝન્સ લેશે અને ગ્રુપ જે છે એને પછી કમાન્ડ આપશે કે તમે જે મેં ડિસિઝન લીધું છે એ જ તમારે ફોલો કરવાનું છે. બીજાની પાસેથી કોઈ સજેશન્સ જે છે કાં તો ઇનપુટ જે છે નહીં લે. સેકન્ડ ઇઝ ડેમોક્રેટિક લીડરશિપ. This is also called participative management. It is based on belief that every group members should have input into problem solving and development of goals. The leader obtains participation from group and then makes the best decision for organization based on input from groups. Now democratic leadership ની અંદર જે છે કે લીડર્સ જે હશે શું કરશે બધાની પાસેથી ઇનપુટ્સ લેશે એટલે કે જો કોઈ પ્રોબ્લેમ જે છે એ ફાઇન્ડ આઉટ થયો છે તો એ પ્રોબ્લેમ જે છે એના ડિસ્કશન કરશે, ડિસ્કશન કરી અને બધા જ મેમ્બર્સ પાસેથી એમના ઇનપુટ્સ પૂછશે એટલે કે એમની પાસે શું સોલ્યુશન્સ છે એ બધાની પાસેથી પૂછશે અને એ સોલ્યુશન્સ જે છે એ બધાના ભેગા કરી અને પછી એના બેઝ પર જે છે એ ટ્રીટમેન્ટ કે કેર જે છે પ્રોવાઈડ કરવાની હશે એ મેનેજ કરશે. ડેમોક્રેટિક સ્ટાઇલ ઇઝ મોર ટોક વિથ ધ મેમ્બર્સ સ્ટાઇલ એન્ડ મચ લેસ ઓથોરિટેરિયન દેન ઓટોક્રેટિક સ્ટાઇલ. એટલે કે જે ડેમોક્રેટિક લીડરશિપ સ્ટાઇલ જે છે તમે બીજાને પૂછીને અને પછી ડિસિઝન લો છો એટલે કે બધા મેમ્બર્સની સાથે તમે ડિસ્કશન કરો છો અને તમે ડિસિઝન લો છો. જ્યારે ઓટોક્રેટિક ઓર ઓથોરિટેરિયન લીડરશિપ જે હોય છે એની અંદર શું હોય છે કે એની અંદર ખાલી જે ટીમ લીડર હોય છે એ જ પોતાની સાથે ડિસિઝન્સ લઈ લેતા હોય છે. laissez-faire leadership. Laissez-faire leader or manager assumes a passive, non-directive and inactive approach and relinquishes part or all of the responsibilities to members of group. Now જે આ લીડર હોય છે એને શોર્ટમાં કહીને આપણે તો લેઝી લીડર્સ કહેવાય. લેઝી લીડર્સ એટલા માટે કે એ જે લીડર્સ ઓર મેનેજર હશે એ શું કરશે પેસિવલી વર્ક કરશે કે નોન ડાયરેક્ટિવ હશે, ઇનએક્ટિવ હશે કે જેટલા બી પ્રોબ્લેમ્સ આવ્યા છે કે જે પણ રિસ્પોન્સિબિલિટીઝ પ્રોબ્લેમ્સ જે છે સોલ્વ કરવાની રિસ્પોન્સિબિલિટી જે છે એ મેમ્બર્સ પર કાં તો ગ્રુપની ઉપર છોડી દેશે. ડિસિઝન મેકિંગ ઇઝ લેફ્ટ ટુ ધ ગ્રુપ with the laissez-faire leader or manager providing little if any guidance or support or feedback is needed. એટલે જે પણ ડિસિઝન્સ લેવાના હશે એ કોણ લેશે ગ્રુપ કે મેમ્બર્સ જે હોય છે એ જ લેશે. જો કોઈ ગાઈડન્સ કે પછી સપોર્ટ ફીડબેકની જરૂર પડશે ત્યારે જ જે છે આ જે laissez-faire લીડર હશે એ લોકો
એ લોકો ઇન્વોલ્વ થશે, બાકી તો બસ લેઝી પર્સનની જેમ બેસી જશે. એટલે લેઝી પર્સન પરથી તમારે યાદ રાખવાનું કે લેસર ફેર લીડરશિપની અંદર શું થશે, તો જે લીડર હશે એ પેસિવ હશે, નોન ડાયરેક્ટિવ હશે એન્ડ ઇનએક્ટિવ અપ્રોચ જે છે એના હશે, કે કોઈ બી પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન લાવવાનું ટ્રાય જે છે એ નહીં કરે. જે ગ્રુપ કે તો મેમ્બર્સ હશે એ લોકો એમની જાતે સોલ્યુશન લાવવાનું ટ્રાય કરશે, પણ ઇન બિટવીન એ લોકોને કોઈ ગાઈડન્સ જે છે જોઈતો હોય, સપોર્ટ જોઈતો હોય, કાં તો ફીડબેક જોઈતું હોય તો પછી એ લોકો પ્રોવાઈડ કરે. Situational leadership, situational approaches uses a combination of styles based on current circumstances and events. Now, situational approaches જે છે એ જ્યારે પણ કોઈ કરંટ એવા ઇવેન્ટ્સ થયા હોય, કાં તો પછી કોઈ સર્કમસ્ટેન્સીસ થયા છે તો એના બેઝ પર પછી કોઈ એક પર્સન જે છે એ સિચ્યુએશનના બેઝ પર લીડર જે છે લીડર તરીકે વર્ક કરશે. Situational styles are assumed according to needs of group and tasks to be achieved. એટલે જે સિચ્યુએશનલ સ્ટાઇલ જે છે એ અઝ્યુમ કરવામાં આવે છે કે એ વખતે એ સર્કમસ્ટેન્સીસની અંદર ગ્રુપની અંદર કઈ કઈ નીડ્સ છે, કાં તો કયા ટાસ્ક જે છે તમારે અચીવ કરવાના છે, એના બેઝ પર જે છે લીડરશિપ જે છે એ કરવામાં આવે. Bureaucratic leadership. Leader or manager believes that individuals are motivated by external forces. એટલે કે જે લીડર્સ હશે કાં તો મેનેજર હશે એવું બિલીવ કરશે કે તમે એક્સટર્નલી બીજા ફોર્સીસ જે છે આપો એનાથી ઇન્ડિવિજ્યુઅલ જે છે મોટિવેટ થાય છે. The leader or manager relies on organizational policies and procedures for decision making. એટલે જ્યારે પણ ડિસિઝન મેકિંગ કરવાનું હોય તો એ વખતે જે લીડર્સ જે છે જે પોલિસીસ છે કાં તો પ્રોસિજર્સ જે છે એને ફોલો કરતા હશે, કે જે રૂલ્સ જે છે ફોલો કરીને પછી ડિસિઝન જે છે એ લોકો લેતા હોય. Transformational leadership focus on building relationships, motivates staff members through a shared vision and mission. એટલે જે પણ સ્ટાફ મેમ્બર્સ જે છે એમની સાથે લોકો રિલેશનશિપ જે છે એ વધારે બિલ્ડ કરશે અને સ્ટાફ જે છે એને મોટિવેટ કરશે કે જેટલા બી વિઝન્સ અને મિશન્સ હોય છે એને ફોલો એ જે છે ફૂલફિલ થાય એના માટે. Encourages and praise staff members and inspires them to improve performance level while earning staff respect and loyalty. એટલે કે જે ટ્રાન્સફોર્મેશન લીડરશિપ જે છે એની અંદર શું હશે, તો જે લીડર્સ હશે એ એન્કરેજ કરશે સ્ટાફને, પ્રેઝ જે છે કરશે કે તમે કોઈ બી પર્સન છે એનું વર્ક કર્યું છે એને પ્રેઝ કરશો તો પછી એનાથી શું થશે, સ્ટાફ જે છે વધારે ઇન્સ્પાયર થશે અને એમનું પરફોર્મન્સ જે છે વધારે ઇમ્પ્રૂવ થશે. પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ જેવું જ હોય કે તમે કોઈને કોઈ કામ કર્યું, તમે એવું કહો કે તમે ગુડ વર્ક કર્યું છે, કે તમે સારું કામ કર્યું છે, સો એના લીધે શું થશે, તો એ પર્સન જે છે ફરી જ્યારે બીજું વર્ક કરવાનું હશે એ વધારે ઇમ્પ્રુવમેન્ટ કરીને કાં તો વધારે એન્થ્યુસિયાસ્ટિકલી એ વર્ક કરશે. સો એન્કરેજ કરે છે જે બી ટ્રાન્સફોર્મેશનલ લીડર હોય છે એન્કરેજ કરે અને સ્ટાફને પ્રેઝ કરે કે જેનાથી એ લોકો ઇન્સ્પાયર થાય અને એમના પરફોર્મન્સ લેવલ જે છે ઇમ્પ્રૂવ થાય, જેથી સ્ટાફ જે છે એમની બી રિસ્પેક્ટ લીડર જે છે એના પ્રત્યે વધશે અને લોયલ્ટી જે છે પણ ઇન્ક્રીઝ થશે. Servant leadership. Servant leaders influence and motivate others by building relationship and developing the skills of individual team members. Servant leaders make sure to meet the needs of individual team members and to give each person input in decision. એટલે જે સર્વન્ટ લીડરશિપ જે છે એની અંદર જે લીડર્સ હોય છે એ જે પણ સ્ટાફ જે છે એને ઇન્ફ્લુઅન્સ અને મોટિવેટ કરે છે જેનાથી એમની રિલેશનશિપ જે છે વધારે સારી એવી બિલ્ડ થાય અને સ્કિલ્સ જે છે એ વધારે ડેવલપ થાય. જે સ્ટાફ જે છે એમની જેટલી બી નીડ્સ હોય છે એ બધું ફૂલફિલ કરે સર્વન્ટ લીડર્સ હોય છે એ લોકો, અને જેટલા બી ડિસિઝન્સ જે છે એની અંદર ઇનપુટ આપવાનું વર્ક બી એ લોકો ઇઝીલી કરી શકે. Effective leader and manager behavior and qualities. Now effective leader અને managers જે હોય છે એની behavior અને qualities કેવી હોવી જોઈએ. So behaviors જે છે એમાં treat followers as unique individuals. એટલે કે જે લીડર હોય છે એની જે ગ્રુપ એમની અંડરમાં વર્ક કરતું હોય છે એમને યુનિક ઇન્ડિવિજ્યુઅલ તરીકે તમે ટ્રીટ કરો, કે એવું નહીં કે પછી તમે 2-3 પર્સન છે એની પર વધારે ધ્યાન આપો, બીજા એક પર્સન જે છે એની પર ધ્યાન ના આપો. એટલે પાર્શિયલી નહીં થવાનું, જેટલા બી ઇન્ડિવિજ્યુઅલ છે એ લોકો યુનિક છે એ રીતે તમે એમને ટ્રીટ કરો,
inspires followers and stimulate critical thinking. જે પણ followers જે છે એને inspiration provide કરવાની અને critical thinking જે છે એને stimulate કરવાનું. Shows followers how to think about old problem in new ways and assist with adapting to change. Is visible to followers. એટલે જેટલા બી followers જે છે એમને કઈ રીતે તમારે ઓલ્ડ પ્રોબ્લેમ્સ જે છે ન્યૂ વે ની અંદર તમે કઈ રીતે થિંકિંગ કરી અને તમે ચેન્જીસ લાવી શકો છો અને જો ચેન્જીસ આવ્યા હોય તો પછી એને ચેન્જીસ ની અંદર આસિસ્ટ કઈ રીતે કરવાના અને એડેપ્ટ કઈ રીતે કરવાના એ બી જે છે લીડર્સનું વર્ક છે. Behavior જે છે visible to followers is flexible and provides guidance as assistance and feedback. એટલે જે બી લીડર્સ હશે એ લોકો ફ્લેક્સિબલ હોય, ગાઈડન્સ પ્રોવાઈડ કરે અને જેટલી બી આસિસ્ટન્સ જે છે પ્રોવાઈડ કરવાનું હોય, ફીડબેક આપવાનું હોય એ વર્ક જે છે એ કરશે બિહેવિયર્સની અંદર. કમ્યુનિકેટ વિઝન, એસ્ટાબ્લિશ ટ્રસ્ટ એન્ડ એમ્પાવર્સ ફોલોઅર્સ, મોટિવેટ ફોલોઅર્સ ટુ અચીવ ગોલ્સ. આ બધું જ જે છે એ બિહેવિયરની અંડરમાં આવશે લીડર ઓર મેનેજરના. નાઉ ક્વોલિટીઝ કઈ કઈ છે તો ઇફેક્ટિવ કમ્યુનિકેટર, પ્રમોટ ઇન્ટરપ્રોફેશનલ કોલાબરેશન. જો લીડર્સ જે છે ઇફેક્ટિવલી કમ્યુનિકેટ કરી શકશે તો ઇઝીલી જે છે ગ્રુપની અંદર જેટલા બી પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે કાં તો જો પ્રોબ્લેમ્સ જે છે એ તમને ગ્રુપ મેમ્બર્સ જે છે આવીને તમારી સાથે ડિસ્કસ કરશે જો ઇફેક્ટિવ કમ્યુનિકેશન હશે તો. ક્રેડિબલ, ક્રિટિકલ થિંકર, ઇનિશિએટર ઓફ એક્શન, રિસ્ક ટેકર or is persuasive and influences employees. Now આ બધી જ જે ક્વોલિટીઝ જે છે ક્રિટિકલ થિંકિંગ છે, ઇનિશિએશન ઓફ એક્શન જે છે ફર્સ્ટલી એ લોકો લે, રિસ્ક જે છે કોઈ લેવાનું હોય તો એ પણ આ બધી જ ક્વોલિટીઝ જે છે એ લીડર્સ ઓર મેનેજરની અંદર પ્રેઝન્ટ હોવી જોઈએ. ટાઈપ્સ ઓફ મેનેજર્સ, કયા કયા ટાઈપ્સના મેનેજર હોય છે. Frontline managers function in supervisory role of those involved with delivery of client. Frontline managers જે છે એ જે પણ ટેમ્પરરીલી જે ક્લાયન્ટ કેર જે પ્રોવાઈડ કરતા હોય છે એમાં જે ફ્રન્ટ લાઇનની અંદર વર્ક કરતા હોય એટલે કે ક્લાયન્ટની નજીકમાં વર્ક કરતા હોય એટલે કે જો સ્ટાફ નર્સ હોય તો એની ઉપર જે છે ઇન્ચાર્જ હોય છે કોઈ બી સ્ટાફ જે બોર્ડ હોય છે એના સો જે ઇન્ચાર્જીસ હશે ફ્રન્ટલાઇન મેનેજર્સની અંદર આવશે અને જે સ્ટાફ નર્સ જે છે ક્લાયન્ટને કેર પ્રોવાઈડ કરતા હોય છે. ફ્રન્ટલાઇન રોલ્સ યુઝ્યુઅલી ઇન્ક્લુડ્સ ચાર્જ નર્સ, ટીમ લીડર એન્ડ ક્લાયન્ટ કેર કોર્ડિનેટર. જે ક્લાયન્ટ કેર કોર્ડિનેટર્સ હોય છે, ચાર્જ નર્સ એટલે કે ઇન્ચાર્જ હોય, જે ટીમ લીડર હોય છે બધા ફ્રન્ટલાઇન મેનેજર્સ હોય છે. Frontline managers coordinate the activity of all staff who provide client care and supervise team members during the manager's period of accountability. એટલે કે જેટલા બી ચાર્જ નર્સ હશે એ લોકો જે પણ સ્ટાફ મેમ્બર્સ હશે એમની એક્ટિવિટીઝ જે છે એને પ્લાનિંગ કરવાનું અને કોર્ડિનેટ કરવાનું કામ જે છે એ કરશે, સુપરવાઇઝ કરવાનું અને સુપરવાઇઝ કર્યા પછી જેટલા બી ટાઈમ પીરિયડની અંદર એ લોકો મેનેજર હોય એટલે ટાઈમ પીરિયડની અંદર સુપરવિઝન કરવાનું કામ જે છે રિસ્પોન્સિબિલિટી એ ફ્રન્ટલાઇન મેનેજર્સની હશે. મિડલ લાઇન મેનેજર રોલ્સ યુઝ્યુઅલી ઇન્ક્લુડ યુનિટ મેનેજર એન્ડ સુપરવાઇઝર. જે યુનિટ મેનેજર હોય છે કાં તો પછી સુપરવાઇઝર હોય છે મિડલ મેનેજરની અંદર આવશે, મિડલ લાઇન મેનેજર્સ હોય છે એ લોકો. Middle managers' responsibilities may include supervising staff, preparing budgets, preparing work schedules, writing and implementing policies that guide client care and unit operations, maintaining the quality of client services. એટલે કે યુનિટની અંદર જેટલા બી વર્ક જે છે પ્લાનિંગ કરવાનું હોય એ બધું જ પ્લાનિંગ જે છે એ મિડલ મેનેજર્સ કરશે કે સ્ટાફ જે છે એનું સુપરવાઇઝિંગ કરવાનું, બજેટ પ્રિપેર કરવાનું, શેડ્યુલ જે છે એને પ્રિપેર કરવાનું, જો કોઈ પોલિસીઝ જે છે યુનિટ માટે બનાવવાની હોય નવી તો એને રાઇટ ડાઉન કરવાની અને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. એ બધી જ જે છે વર્ક જે છે મિડલ મેનેજરનું હશે. નર્સ એક્ઝિક્યુટિવ ઇઝ ટોપ લેવલ નર્સ મેનેજર and may be the director of nursing services or the vice president for client care services that assist with carrying out the mission of
healthcare organization. Now nurse executives જે છે top level nurse managers હોય છે કે કાં તો પછી એ ડાયરેક્ટર હશે કાં તો પછી વાઇસ પ્રેસિડેન્ટ હશે જ્યારે પણ જે નર્સિંગ કેર સર્વિસીસ પ્રોવાઈડ કરવાની હોય છે આપણે એની અંડરમાં. Nurse executives supervise numerous departments and works closely with the administrative team of organization to ensure that nursing staff provide optimal client care. જે પણ નર્સ એક્ઝિક્યુટિવ્સ હશે એ બધા બહુ ડિપાર્ટમેન્ટ જે હોય છે એમને ઓબ્ઝર્વ કરતા હોય છે. એક્ઝામ્પલ જોઈએ કે જે હેડ નર્સ હોય છે નર્સિંગ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોય છે નર્સિંગમાં, સો એ લોકો જે છે નર્સિંગ એક્ઝિક્યુટિવની અંદર આવે કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જે હોય છે નર્સિંગની અંદર એમનું વર્ક જે છે શું હશે તો જે સુપરવાઇઝર્સ હશે અલગ અલગ ડિપાર્ટમેન્ટના એમની સાથે એ લોકો કોન્ટેક્ટ કરે અને જે સુપરવાઇઝર્સ જે હોય છે એ લોકો ઇન્ચાર્જ નર્સિસ જે હોય છે એ લોકોની સાથે કોન્ટેક્ટ કરે. સો નર્સિંગ એક્ઝિક્યુટિવ્સનું વર્ક છે કે જે પણ એડમિનિસ્ટ્રેટિવ ટીમ જે છે એની સાથે વર્ક કરી અને પછી તમારે ટ્રીટમેન્ટ જે પ્રોવાઈડ કરવાની હોય છે એટલે કઈ રીતે ઓપ્ટિમલ ક્લાયન્ટ કેર પ્રોવાઈડ કરે છે સ્ટાફ જે છે એને એન્શ્યોર કરે એટલે કે સુપરવિઝન કરે. Nurse executive ensure that all client care provided by nurse is consistent with objectives of healthcare organization. જેટલા બી ઓબ્જેક્ટિવ્સ હોય છે ઓર્ગેનાઇઝેશનના એની સાથે એ જે છે ઇન્ક્લુડ કરીને પછી ક્લાયન્ટ કેર પ્રોવાઈડ થઈ શકે ને એ ચેક કરવામાં આવે. Functions of management. Functions of management. First, planning, determining objectives and identifying methods that lead to achievement of objectives. Now, જેટલા બી objectives જે છે એ કઈ રીતે અચીવ કરીએ એના માટેનું પ્લાનિંગ જે છે પ્લાનિંગ કરવામાં આવે છે કે કઈ કઈ મેથડ્સથી જે છે તમે ઓબ્જેક્ટિવ ફૂલફિલ કરી શકો. Organizing using resources, human or material to achieve predetermined outcomes. એટલે કે કઈ રીતે રિસોર્સિસ જે છે યુઝ કરવાના છે એનું ઓર્ગેનાઇઝેશન આખું કરે. ડાયરેક્ટિંગ, ગાઈડિંગ એન્ડ મોટિવેટિંગ અધર્સ ટુ મીટ એક્સપેક્ટેડ આઉટકમ એટલે કે ડાયરેક્શન્સ જે છે પ્રોવાઈડ કરશે અને ગાઈડલાઇન્સ આપશે. કંટ્રોલિંગ યુઝિંગ પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ એઝ ક્રાઇટેરિયા ફોર મેઝરિંગ સક્સેસ એન્ડ ટેકિંગ કરેક્ટિવ એક્શન્સ. નાવ કંટ્રોલિંગની અંદર જે છે એ લોકો શું કરશે ઇવેલ્યુએશન કરશે એટલે કે જેટલા બી પરફોર્મન્સ થયા છે એમને સ્ટાન્ડર્ડ ક્રાઇટેરિયા જે છે એની સાથે કમ્પેર કરી અને પછી મેઝરિંગ કરવામાં આવે કે કરેક્ટિવ સક્સેસ જે છે થયું છે કે નહીં કે ઇફેક્ટિવ પ્રોસિજર થઈ છે કે નહીં એ બધું જે છે કંટ્રોલિંગની અંડરમાં આવશે. પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ એન્ડ ડિસિઝન મેકિંગ કરીને એક નાનો એવો ટોપિક છે. બુકમાં છે કે નહીં ખબર નથી. નથી. Problem solving and decision making. Problem solving involves obtaining information and using it to reach an acceptable solution to problem. Now, problem solving જે છે એ આખી એવી પ્રોસેસ છે કે જેની અંદર તમે ઇન્ફોર્મેશન જે છે કલેક્ટ કરો છો. ઇન્ફોર્મેશન કલેક્ટ કરી અને પછી જે પણ પ્રોબ્લેમ રિલેટેડ ઇન્ફોર્મેશન કલેક્ટ કર્યા પછી એના સોલ્યુશન્સ કયા કયા છે એ તમે ફાઇન્ડ આઉટ કરો છો. Decision making involves identifying a problem and deciding which alternative can be best achieve objectives. Now, જેટલા બી decision making જે છે એની અંદર એવું થશે કે પ્રોબ્લેમ જે છે એને આઈડેન્ટિફાઈ કરો. આઈડેન્ટિફાઈ કરીને પછી તમે એના અલ્ટરનેટિવ્સ જે છે ફાઇન્ડ આઉટ કરો એટલે પ્રોબ્લેમના જેટલા સોલ્યુશન્સ જે છે એ બધા ફાઇન્ડ આઉટ કરો અને સોલ્યુશન્સમાંથી કયું બેસ્ટ જે છે કે તમારો જે ગોલ છે કે તમારા જે ઓબ્જેક્ટિવ્સ જે છે એને અચીવ કરવામાં હેલ્પફુલ થશે એ જે બેસ્ટ હશે એ જે છે ડિસિઝન બેસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની જે બી પ્રોસેસ હોય છે ડિસિઝન મેકિંગની અંદર આવે કે તમે પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરો અને કેટલા સોલ્યુશન્સ છે એટલે કે કયા કયા અલ્ટરનેટિવ્સ જે છે એ ફાઇન્ડ આઉટ કરો અને જે બેસ્ટ હોય કે તમારા ગોલ કે ઓબ્જેક્ટિવ જે છે એને ફૂલફિલ કરવામાં હેલ્પ કરે એ જે છે ડિસિઝન મેકિંગની અંડરમાં આવશે. Steps of problem solving process are similar to steps of nursing process. એટલે કે જે પ્રોબ્લેમ સોલ્વિંગની પ્રોસેસ છે એ સિમિલર ટુ નર્સિંગ પ્રોસેસ છે કે નર્સિંગ પ્રોસેસની અંદર આપણે પહેલા અસેસમેન્ટ કરીએ છીએ સેમ એવું જે છે પ્રોબ્લેમ સોલ્વિંગની અંદર તમે પ્રોબ્લેમ જે છે આઈડેન્ટિફાઈ કરો. પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કર્યા પછી તમે જે છે એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરો એટલે કે એનાલિસિસ કરવાના કયા કયા સોલ્યુશન્સ છે એના પરથી તમે ગોલ ડિસાઇડ કરો. ગોલ ડિસાઇડ કરી અને પછી પ્રોબ્લેમ જે છે એને કઈ રીતે સોલ્વ કરશો એનું પ્લાનિંગ તમારે કરવાનું. ઇન્ટરવેન્શન્સની અંદર આપણે કરતા હતા કે કયા કયા એક્શન્સ લેવાના છે
સો જે પ્લાનિંગ કર્યું છે એના બેઝ પર તમે એક્શન્સ લો. એક્શન્સ લીધા પછી તમે ઇવેલ્યુએટ કરો કે તમારો પ્રોબ્લેમ સોલ્વ થયો છે કે નહીં. એ જે છે પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ છે આખી. જો પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો તમે ફરીથી જે છે ઇન્ફોર્મેશન કલેક્ટ કરો, ફરીથી તમારો ગોલ જે છે ડિસાઇડ કરો અને ફરી આખી પ્રોસેસ જે છે તમારે કન્ટિન્યુઅસ સાયકલની અંદર એ કરવાની હોય. ઓકે, ટાઈમ થઈ ગયો છે. સો પાવરથી જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મે બી 3rd સપ્ટેમ્બર જે છે એ દિવસે હું કદાચ લેક્ચર નહીં લઈ શકું. તો એ દિવસે હું તમને લોકોને એક ટેસ્ટ એટલે કે આખું ક્વેશ્ચન્સ જે છે એ સોલ્વ કરવા માટે આપીશ. તો તમને ફાવશે? મેમ એટલે ક્વેશ્ચન્સ છે આ જે ટોપિક છે એના તો ક્વેશ્ચન નથી, પણ પ્રાયોરિટી ડેલિગેશન જે છે એના બેઝ પર ક્વેશ્ચન્સ છે. સો ડેલિગેશન કાલે મેં તમને પૂછ્યું તો તમને લોકોને થોડું થોડું આવડતું હતું અને તમને લોકોને મેટર્નિટી સબ્જેક્ટ ચાલી ગયો છે ને, તો મારી પાસે એક ક્વેશ્ચન બેંક જેવું છે, જૂનું છે થોડું, એટલે એની અંદર જે એનજીએન છે એના રિલેટેડ ક્વેશ્ચન નથી, પણ બીજા એટલે એનજીએન ટાઈપના ક્વેશ્ચન નથી, અંદર સાટા ને એવું બધું તો છે જ. જો ટ્રાય કરીશ, જો 3rd સપ્ટેમ્બરના લેક્ચર જે છે લેવાશે તો હું લઈશ, બાકી તો તમને એ જે પીડીએફ જે છે એ સેન્ડ કરી દઈશ ગ્રુપમાં. તમે લોકોએ જે છે સોલ્વ કરવાનો ટ્રાય કરજો અને પછી ફરી આપણને ટાઈમ મળશે તો આપણે એ ક્વેશ્ચન જે છે સોલ્વ કરશું ડિસ્કશન કરીને. ઓકે, એની ડાઉટ? નો મેમ. ઓકે, નો ડાઉટ. તો અહીંયા જે છે લેક્ચર ફિનિશ કરીએ. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ Thank you, madam. Thank you. થેન્ક યુ મેમ.